કેશોદ રહેણાંક મકાનમાં આગ લાગતા પાલિકાની ફાયર ટીમે ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવી હતી। કેશોદ શહેરના જોલી પાર્ક વિસ્તારમાં આગની ઘટના સર્જાતા થોડીવાર માટે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો। રહેણાંક મકાનના પ્રથમ માળે અચાનક આગ લાગતા ફાયર બ્રિગેડ અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી। કેશોદના જોલી પાર્ક વિસ્તારમાં આવેલ એક રહેણાંક મકાનના પ્રથમ માળે આજે અચાનક આગ ભભૂકી ઉઠી હતી। આગની જાણ થતાં જ કેશોદ ફાયર બ્રિગેડની ટીમ બ્રાઉઝર સાથે ઘટના સ્થળે પહોંચી હતી, જ્યારે પોલીસ પણ વ્યવસ્થા જાળવવા હાજર રહી હતી। આગના કારણે ભારે ધુમાડો ફેલાતા રૂમમાં સીધો પ્રવેશ શક્ય બન્યો ન હતો, જેના કારણે ફાયર ટીમે મકાનની પાછળ આવેલી બારીના ભાગેથી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। આગની ઘટના સર્જાતા આસપાસના વિસ્તારમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। ઘટનાની જાણ થતાં ઘરમાં હાજર એક સભ્ય તાત્કાલિક બહાર નીકળી જતા જાનહાનિ અટકી હતી। આગના કારણે ઉપરના રૂમમાં રાખેલા ગાદલા, પલંગ તેમજ વિદ્યાર્થીના ચોપડા સહિતની ઘરવખરીની સામગ્રી બળીને ખાખ થઈ ગઈ હતી। પાછળથી પોલીસે પીજીવીસીએલને જાણ કરતા વીજ ટીમ પણ સ્થળ તપાસ માટે પહોંચી હતી। ફાયર બ્રિગેડ દ્વારા ઝડપી કામગીરીના કારણે આગને વધુ ફેલાતી અટકાવી સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં આવી હતી। શું ઘટના બની છે? મારું નામ ડામોર હિતેન્દ્ર કુમાર મસૂરભાઈ, કેશોદ ફાયર ટીમ। આજરોજ બપોરના કોલ આવેલો કે અમૃતનગર મેઇન રોડ જોલી પાર્કમાં એક મકાનમાં આગ લાગેલી છે। અમે તાત્કાલિક ધોરણે ત્યાંથી ઘટના સ્થળે પહોંચી અને આવીને જોયું કે ઉપલા માળે ધુમાડા નીકળતા હતા। એનાથી બુઝાવવાની કોશિશ કરી પણ ધુમાડાને કારણે અમે બુઝવી ના શક્યા। પાછળથી બારી ખોલી અને પછી પ્રેશર માર્યું, એમાં ગાટલા બાટલા પેલો હતા એ માલ સામાન બળીને ખાક થઈ ગયેલો હતો। કોઈ જાનહાનિ થઈ નથી।